વિદ્યાર્થી મિત્રો, કેમ છે? બધા મજામાં છો ને? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગ્રામરનો ટોપિક 5 શીખ્યા, ક્વેશ્ચન વિથ હાવ. તે લાસ્ટ ટાઈમ આપણે શીખેલા હતા. હવે આપણે નવું ટોપિક છે મોડલ, જે ટોપિક 6 છે એમાં મોડલ્સ તરીકેનો એક ટોપિક્સ આવે છે. તમને ખ્યાલ હોય તો મોડલ ઓક્ઝિલરીઝ આપણે સ્ટેન્ડર્ડ 6થી 8 સુધીમાં શીખેલા છો, બરાબર? અલગ અલગ પ્રકારના મોડલ્સ આવે છે, એના વિશે આપણે માહિતગાર જ છીએ. તેને મોડલ ઓક્ઝિલરીઝ આપણે કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ જે મેં તમને એક્સરસાઇઝ આપી હતી એ તમે તમારી નોટબુકમાં નોંધી લીધી હશે અને સુંદર અક્ષરે લખી લીધેલી હશે. હવે નેક્સ્ટ જે આપણે કરી રહ્યા છીએ એમાં મોડલ ઓક્ઝિલરીઝમાં કેન, કુડ, મે, માઇટ, વિલ, વુડ, શેલ, શુડ, મસ્ટ, હેવ ટુ એન્ડ ઓટ ટુ વગેરે સહાયકારી ક્રિયાપદોને આપણે ભણવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પેજ નંબર છે 31 ગ્રામરની અંદર. તમારી બધાઈ પાસે ગ્રામર હશે એની મને પૂરી ખાતરી છે, અને ન હોય તો પોતાને ગ્રામર છે એ વસાવી લેવાની રહેશે, કારણ કે જે કાંઈ પણ એક્સરસાઇઝ છે એ તમારે ગ્રામરમાંથી જ કરવાની રહેશે. જો તમે ગ્રામરમાંથી એક્સરસાઇઝ નહીં કરો તો તમને જે મહાવરો થવો જોઈએ એ થશે નહીં. અત્યારે હું જે કાંઈ ટૉપિક સમજાવું અને એનો જો તમે તરત જ મહાવરો કરી લો ઘરે, જે કાંઈ નોટબુક છે કે ગ્રામરની અંદર તમે એનો મહાવરો કરો અથવા તો એની એક્સરસાઇઝ છે એ 1-2 વાર રિપીટ કરો તો એ તમને ઝડપથી યાદ રહી જાય છે. અને આ કોઈ એવી વસ્તુ નથી કે આ વર્ષે પૂછાણીને આવતા વર્ષે નહીં આવે. આ લાઈફ ટાઈમ આ ટૉપિક છે એ તમને લાઈફ ટાઈમ ઇંગ્લિશમાં હેલ્પફુલ થશે. 12થમાં પણ આ જ આવશે, 10થમાં પણ આ જ આવશે, અને આગળ કોલેજ કે પછી તમારી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આ જ વસ્તુ ઉપયોગી બનવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે એ ટૉપિક તરફ જઈએ. હવે મોડલ ઓક્ઝિલરીઝ કોને કહેવાય? તમને ખ્યાલ છે કે મોડલ ઓક્ઝિલરીઝ કોને કહેવાય, બરાબર? તો આપણે ઘણા બધા મોડલ ઓક્ઝિલરીઝનું યુઝ કરતા હોઈએ છીએ. ધારો કે કેન છે, બરાબર છે, મે છે, વિલ છે, આ બધા સહાયકારી ક્રિયાપદ જ છે. હેલ્પિંગ વર્બ તરીકે જ એનો ઉપયોગ કરીએ છીએ, બરાબર? શેલ છે, અને આ બધાના ભૂતકાળ એટલે કે કેન હોય તો એનું ભૂતકાળનું રૂપ શું થાય? કુડ. વિલનું વુડ, શેલનું શુડ, મેનું માઇટ, બરાબર? આ બધા ઓક્ઝિલરીઝ છે, મોડેલ ઓક્ઝિલરીઝ. એ સિવાય મસ્ટ, હેવ ટુ, ought to, બરાબર? તો આ બધા વિશે આપણે અત્યારે શોર્ટમાં જેટલા આપેલા છે આ બધા ઓક્ઝિલરીઝ કહેવાય, મોડલ ઓક્ઝિલરીઝ, બરાબર? સહાયક ક્રિયાપદો તરીકે એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ. અંગ્રેજીમાં એને મોડલ ઓક્ઝિલરીઝ આપણે કહીએ છીએ. આમાંથી ઘણા બધા છે એ આપણે શીખવાના છે. તો ચાલો આપણે એ શીખીએ. કેન, કુડ, મે, માઇટ. હવે તમને ખ્યાલ છે કે કેનનો ઉપયોગ ક્યાં થાય છે? કેનનો અર્થ શું થાય? કેન એટલે શકવું.
કેનનો અર્થ શું થાય છે? શકવું. તમને ખ્યાલ હોય તો તમે શીખી ચૂકેલા છો કે આઈ કેન રન ફાસ્ટ, આઈ કેન સ્પીક ઇંગ્લિશ, આઈ કેન જમ્પ, આઈ કેન સ્વિમ, આઈ કેન રાઇટ, આઈ કેન સિંગ. બરાબર? હું ગાઈ શકું છું તો આઈ કેન સિંગ. હું દોડી શકું છું અથવા તો હું ઝડપથી દોડી શકું છું તો આઈ કેન રન ફાસ્ટ. હું ખાઈ શકું છું, આઈ કેન ઈટ. હું ખાઈ શકું છું. બરાબર? હું ચિત્ર દોરી શકું છું તો આઈ કેન ડ્રો પિક્ચર્સ. પછી હું અંગ્રેજી બોલી શકું છું તો આઈ કેન સ્પીક ઇંગ્લિશ. એવી જ રીતે તમે કેનનો ઉપયોગ કર્યો તો એ જ વસ્તુ છે. આઈ કુડ રન ફાસ્ટ ઇન માય યંગ એજ. બરાબર? હું મારા યુવાનીમાં ઝડપથી દોડી શકતો હતો. બરાબર? તો કોઈ પણ વસ્તુ છે એ એવી રીતે કહેવાય કે આઈ કુડ સિંગ અ સોંગ. હું ગાઈ શકતો હતો. બરાબર? આઈ કુડ સ્વિમ ઇન ધ રિવર. તો તમે જોયું કે કોઈ પણ વ્યક્તિની અંદર ક્ષમતા દર્શાવવાની હોય. હવે તમારે લખવું હોય તો લખી લેજો કે કોઈ પણ વ્યક્તિની ક્ષમતા દર્શાવવા માટે. બરાબર? ક્ષમતા એટલે એબિલિટી દર્શાવવા માટે અથવા તો ક્ષમતા દર્શાવવા માટે એક્સપ્રેસ એબિલિટી. કેન અને કુડનો યુઝ છે એ શું દર્શાવે છે? એબિલિટી દર્શાવે, ક્ષમતા દર્શાવે છે. તો ક્ષમતા દર્શાવવા માટે કેન અથવા કુડનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં આપણે એક્ઝામ્પલ જોઈએ. આઈ કેન સિંગ અ સોંગ. મોહન કુડ રીડ ઇન ઇંગ્લિશ. મોહન છે એ અંગ્રેજી વાંચી શકતો હતો. હું ગીત ગાઈ શકું છું. બરાબર? એટલે કેનનો ઉપયોગ આપણને ક્ષમતા દર્શાવવા માટે થાય છે. એટલે કે ટુ એક્સપ્રેસ એબિલિટી. ટુ એક્સપ્રેસ પરમિશન, રજા પરવાનગી માગવા માટે. તો કેન આઈ બોરો યોર પેન. હવે પરમિશન માગે છે કે હું તમારી પેન લઈ શકું છું અથવા તો એની રજા માગે છે. એટલે ટુ એક્સપ્રેસ પરમિશન માટે કેન આઈ બોરો યોર પેન. અમન મે ગો હોમ. કદાચ અમન છે, મેનો અર્થ કદાચ એવો થાય છે. એટલે કદાચ અમન ઘરે ગયો હશે. બરાબર? એ પરવાનગી માગે છે. અમન શું કહે છે? અમન મે ગો હોમ. હું ઘરે જઈ શકું છું. બરાબર? એટલે કે પરમિશન લેવા માટે થઈ અને મેનો ઉપયોગ થાય છે. કેન અને મેનો ઉપયોગ થાય છે. બરાબર? ટુ એક્સપ્રેસ પરમિશન માટે કેન અને મેનો ઉપયોગ કરવામાં આવે છે. ટુ એક્સપ્રેસ પોસિબિલિટી, શક્યતા, સંભવ. બરાબર? શક્યતા હોય. કુડ હી બી ધ થીફ. તે ચોર હોઈ શકે છે. શક્યતા, સંભવ, કદાચ એ હોઈ શકે છે કે નહીં નક્કી છે નહીં. એટલે સંભાવના દેખાડે છે. વી માઇટ વિન ધ મેચ. અમે કદાચ મેચ, પોસિબિલિટી છે કદાચ અમે મેચ જીતી શકીએ. એટલે જે કોઈ પણ ગેમ રમતા પહેલાં એવી સંભાવના એટલે કે પોસિબિલિટી દર્શાવવા માટે આપણે માઇટનો ઉપયોગ. ઇટ માઇટ બી રેન, ઇટ મે બી રેન. બરાબર? તો સંભાવના અથવા શક્યતા માટે પણ આપણે કુડ અથવા માઇટનો ઉપયોગ કરી શકીએ છીએ. ટુ એક્સપ્રેસ રિક્વેસ્ટ. રિક્વેસ્ટ એટલે કોઈને વિનંતી કરવા માટે. વિનંતી કરવી હોય
ત્યારે પણ કુડનો ઉપયોગ થાય છે. કુડ યુ લુક આફ્ટર ધ બેબી પ્લીઝ, બરાબર. કુડ યુ લુક આફ્ટર ધ બેબી પ્લીઝ, તમે બેબીનું ધ્યાન રાખશો, વિનંતી કરે છે. કુડ યુ લુક આફ્ટર ધ બેબી પ્લીઝ, તમે બાળક એટલે બેબી એટલે છોકરું, બાળકનું ધ્યાન રાખશો. મે આઈ કમ ઇન, હું અંદર આવી શકું છું. તો એક વિનંતી છે, એક પરમિશન છે, એક વિનંતી છે, બરાબર. તો કુડ અને મેનો ઉપયોગ એટલે કે કુડ, કેન, કુડ, મે, માઇટનો ઉપયોગ ટુ એક્સપ્રેસ એબિલિટી, ક્ષમતા દર્શાવવા માટે, ટુ એક્સપ્રેસ પરમિશન, પરવાનગી અથવા રજા લેવા માટે, ટુ એક્સપ્રેસ પોસિબિલિટી, શક્યતા અથવા સંભાવના દર્શાવવા માટે, અને ટુ એક્સપ્રેસ રિક્વેસ્ટ એટલે કે વિનંતી માટે થઈ અને તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો સમજાઈ ગયું. ફરીવાર પાછું આપણે રિમાઇન્ડ કરી લઈએ. કોઈ પણ ક્ષમતા દર્શાવી હોય ત્યારે કેનનો ઉપયોગ થાય છે. ભૂતકાળ હોય તો કુડનો ઉપયોગ થાય છે. પછી રજા લેવી હોય, પરવાનગી લેવી હોય તો પણ વધારે રજા માટે આપણે મેનો ઉપયોગ કરીએ છીએ. કેન આઈ યુઝ યોર પેન, કેન આઈ યુઝ યોર શૂઝ, બરાબર. હવે મે આઈ કોઈની પરમિશન લેવી છે આપણે, મમ્મી મે આઈ ગો આઉટસાઇડ, હું બહાર જઈ શકું છું, બરાબર. તો એ શું દેખાડે છે? રજા, પરવાનગી. એવી જ રીતે શક્યતા દેખાડે છે. ઇટ માઇટ બી રેઇન એટલે શું? કદાચ આજે વરસાદ પડશે, પડ્યો નથી, સંભાવના છે, વાતાવરણ એવું છે એટલે એવું લાગી રહ્યું છે. એવી જ રીતે ટુ એક્સપ્રેસ રિક્વેસ્ટ, મે આઈ કમ ઇન, મે આઈ ગો, મે આઈ ડ્રિંક વોટર, બરાબર. તો એ શું છે? એનો તમે યુઝ કરતા જ હોવો છો ને, બરાબર. મેનો યુઝ તો તમે કરો છો, મે આઈ કમ ઇન કરો છો ને. તો વિદ્યાર્થી મિત્રો, આ મોડલ ઓક્ઝિલરીઝ છે એ આપણે શીખ્યા. હવે વિલ અને વુડ જોઈએ. વિલ અને વુડ છે એ પ્રોબેબિલિટી એટલે સંભાવના દર્શાવે છે. શું છે? પ્રોબેબિલિટી, સંભાવના. ડિસિઝન, નિર્ણય, કોઈનો ડિસિઝન એટલે નિર્ણય દર્શાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. ઇન્વિટેશન આપવા માટે પણ, આમંત્રણ આપવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. અને રિક્વેસ્ટ, એક વિનંતીના ભાવ દર્શાવવા માટે પણ આપણે વિલ અને વુડનો ઉપયોગ કરીએ છીએ. ટુ એક્સપ્રેસ પ્રોબેબિલિટી એટલે સંભાવના. વિલ હી હેલ્પ મી, તે મને મદદ કરશે. જો સંભાવના છે, કદાચ કરશે, કંઈ નક્કી કરેલ નથી. સમીર વુડ હેવ હેલ્પ્ડ યુ, સમીર તને મદદ કરી હશે, બરાબર. ટુ એક્સપ્રેસ ડિસિઝન, કોઈ નિર્ણય દર્શાવવો હોય ત્યારે આઈ વિલ ગો ટુ સ્કૂલ ટુડે, હું આજે શાળાએ જઈશ. આઈ વિલ નોટ ટોક ટુ ધેટ ગર્લ, હું તે છોકરી સાથે, પેલી છોકરી સાથે વાત કરીશ નહીં. તો એ શું છે? નિર્ણય છે કે મારે આમ જ કરવું છે. એક નિર્ણય આપી દીધો છે કે આ વસ્તુ ન કરવી હોય ત્યારે વિલનો ઉપયોગ કરવાનો છે. નિર્ણય માટે થઈ, ટુ એક્સપ્રેસ ડિસિઝન માટે થઈ, નિર્ણય દર્શાવવા માટે થઈ પણ વિલનો ઉપયોગ કરવામાં આવે છે. ટુ એક્સપ્રેસ રિક્વેસ્ટ, હવે રિક્વેસ્ટ કરવી હોય, વિનંતી કરવી હોય, આપણે જો વિનંતી માટે કુડ, મે અને વુડ બધાનો ઉપયોગ થાય છે. એટલે અહીંયા વિલનો ઉપયોગ, વિલ યુ પ્લીઝ ટીચ મી ઇંગ્લિશ, શું તમે મને અંગ્રેજી શીખવશો? વુડ યુ પ્લીઝ લિફ્ટ ધીસ બેગ, તમે આ બેગ ઉપાડશો એટલે કે ફેરવી આપશો. તો વિદ્યાર્થી મિત્રો, વિલનો ઉપયોગ આપણે વિનંતી, ટુ એક્સપ્રેસ પ્રોબેબિલિટી, સંભાવના માટે, ટુ એક્સપ્રેસ ડિસિઝન, નિર્ણય લેવા માટે, ટુ એક્સપ્રેસ રિક્વેસ્ટ એટલે વિનંતી કરવા માટે તેનો યુઝ કરીએ છીએ. ચલો હવે આપણે થર્ડ જોઈએ. હવે શેલ અને શુડ, બરાબર. શેલ અને શુડ. શેલ ઓર્ડર એટલે આજ્ઞા કે સજેશન, સૂચનના ભાવ દર્શાવે છે, બરાબર. શેલ છે એ શું? ઓર્ડર અથવા તો સજેશન એટલે કે સૂચનનો ભાવ દર્શાવે છે. અને શુડ ડ્યુટી એટલે ફરજ,
કર્તવ્યનો ભાવ દર્શાવે છે. જો શેલ ઓર્ડર કરવા માટે અને સજેશન માટે, સૂચન કરવા માટે તમે એનો ઉપયોગ કરી શકો છો. જ્યારે શુડ છે એ તમારી ડ્યુટી છે, ફરજ, કર્તવ્ય છે એ દર્શાવવા માટે થઈ અને શેલનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જોઈએ અહીંયા આપણે કે ટુ એક્સપ્રેસ ઓર્ડર. ઓર્ડરમાં કઈ રીતે એના એક્ઝામ્પલ છે. રાજન શેલ એપોલોજાઇઝ ટુ ધ ટીચર. રાજન શેલ એપોલોજાઇઝ ટુ ધ ટીચર. હવે તેને રાજનને ટીચર પાસે માફી માગવાનો આજ્ઞા કરવામાં આવી કે માફી માગ એમ. હી શેલ નોટ એન્ટર માય હાઉસ ગેઇન. તે બીજી વાર મારા ઘરમાં પ્રવેશશે નહીં. બરાબર, એક આદેશ છે, તારે મારા ઘરમાં આવવાનું, ફરીથી મારા ઘરમાં આવવાનું નથી. તો એક પ્રકારનો ઓર્ડર કરેલો છે. ટુ એક્સપ્રેસ સજેશન, સૂચન. શેલ આઈ કેરી યોર બેગ. શેલ આઈ કેરી યોર બેગ. તું મારી બેગ લઈ જઈશ. શેલ વી ગો ફોર અ પિકનિક. આપણે પિકનિકમાં જવું છે. તો એ શું દર્શાવે છે? સૂચન, સજેશન. બરાબર. ટુ એક્સપ્રેસ ડ્યુટી. હવે ફરજ માટે યુ શુડ ઓબે યોર પેરેન્ટ્સ. તમારે તમારા માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. વી શુડ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. તો અહીંયા ફરજ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, શેલ અને શુડનો ઉપયોગ છે એ આપણને ટુ એક્સપ્રેસ ઓર્ડર એટલે કે આદેશ અને આજ્ઞા, ટુ એક્સપ્રેસ સજેશન એટલે સૂચનમાં, ટુ એક્સપ્રેસ ડ્યુટી એટલે કે ફરજ માટે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો હવે પાછા નીચે ફોર્થ છે મસ્ટ, હેવ ટુ અને ઓટ ટુ. એ જોઈએ. મસ્ટ, હેવ ટુ અને ઓટ ટુ ઓબ્લિગેશન્સ અથવા એડવાઇસ એટલે કે નૈતિક કર્તવ્ય કે સલાહનો ભાવ દર્શાવે છે. એટલે આપણે કોઈને ઓબ્લિગેશન કરતા હોઈએ કે ભાઈ આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ. આપણે એમ કહીએ ને કે ગાર્ડનમાં ફૂલ છોડ તોડવા જોઈએ નહીં, એ આપણી નૈતિક ફરજ છે. આપણે લોકોને મદદ કરવી જોઈએ. તો ઓબ્લિગેશન્સ આપતા હોય આપણે બધાને. બરાબર. આપણું જે કર્તવ્ય છે એ આપણે દર્શાવતા હોઈએ છીએ. જ્યારે સલાહ આપતા હોય, કોઈને એડવાઇસ આપતા હોય કે ભાઈ ગાર્ડનમાં ફૂલ છોડ તોડવા જોઈએ નહીં, આડોઅવળો કચરો ફેંકવો જોઈએ નહીં. તો એ શું છે? સલાહ છે, એક નૈતિક ફરજ છે. ત્યારે આપણે મસ્ટ, હેવ ટુ અને ઓટ ટુનો ઉપયોગ કરીએ છીએ. હવે યુ વિલ હેવ ટુ ફોલો ધ રૂલ્સ. તમારે એનો ભાર સૂચવે છે. મસ્ટ, હેવ ટુ અને ઓટ ટુ આ જે ઓક્ઝિલરીઝ છે, મોડલ છે, ઓક્ઝિલરીઝ છે એ ભારરૂપ જે નૈતિક કર્તવ્ય છે એ ભારરૂપ એટલે કે ભાર દઈ અને એને સૂચવવા માટે કહેવાનું હોય ત્યારે આ ઓક્ઝિલરીઝનો ઉપયોગ કરવામાં આવે છે. યુ વિલ હેવ ટુ ફોલો ધ રૂલ્સ. ધે મસ્ટ ટેલ ધ ટ્રુથ. તેઓએ સાચું જ બોલવું જોઈએ. તેઓએ નિયમોનું પાલન કરવું જ જોઈએ. યુ ઓટ ટુ ડ્રાઈવ કેરફુલી. તારે કાળજીપૂર્વક ડ્રાઇવિંગ કરવું જોઈએ. બરાબર. યુ ઓટ ટુ ડ્રાઈવ કેરફુલી. તો એ શું છે? નૈતિક કર્તવ્ય છે, એક સલાહ છે, ઓબ્લિગેશન્સ છે. ત્યારે આપણે મસ્ટ, હેવ ટુ અને ઓટ ટુનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો અહીંયા ફરજ માટે થઈ અને એ પણ કેવી ફરજ, કર્તવ્ય તમારું કેવું હોવું જોઈએ? જેની ઉપર ભારરૂપ છે. એટલે કે એને કરવું જ જોઈએ, આમ કરવું જ જોઈએ, આમ ચાલવું જ જોઈએ. એ દર્શાવવા માટે મસ્ટ, હેવ ટુ અને ઓટ ટુનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મોડલ ઓક્ઝિલરીઝ છે એ અત્યારે 9thની અંદર આવી રીતે આટલા જ આવે છે અને એનું બહુ ડીપલી તમને
એનો પરિચય નથી આપેલો, પણ તમે 10th માં જશો એટલે તમને થોડુંક વધારે ડીપલી સમજાવવામાં આવશે. હવે આપણે એની એક્સરસાઇઝ જોઈશું. જુઓ, એક્સરસાઇઝ 6 છે. Fill in the blanks with the appropriate models from those given in the brackets. તો ફર્સ્ટ છે, મે આઈ હેલ્પ યુ ઇન ધ કિચન. બરાબર, ફર્સ્ટ છે એટલે પરમિશન લેવા માટે થઈ અને એનો ઉપયોગ થયેલો છે, એટલે મસ્ટ નહીં આવે, પણ અહીંયા ફરજ નહીં પણ પરવાનગી માટે થઈને આ છે, એટલે મેનો ઉપયોગ કરવામાં આવેલો છે. ચિલ્ડ્રન ઓબે ધેર પેરેન્ટ્સ, એટલે ફરજ છે, ફરજ દર્શાવવા માટે આપણે શુડનો ઉપયોગ કરીએ છીએ, એટલે ચિલ્ડ્રન શુડ ઓબે ધેર પેરેન્ટ્સ. એટલે શું આવશે? ચિલ્ડ્રન શુડ ઓબે ધેર પેરેન્ટ્સ. એટલે અહીંયા શુડ મૂકવામાં આવશે. બરાબર. પછી સેકન્ડ જોઈએ, મોહન પ્લે વિથ અસ. મોહન હેઝ ટુ પ્લે વિથ અસ. એટલે અહીંયા શું આવશે? મે આવશે. શું આવશે? મે આવશે. સોરી, આપણે ફરીવાર જોઈએ. મોહન મે પ્લે વિથ અસ. મોહન કદાચ અમારી સાથે રમશે. એટલે સંભાવના દેખાડે છે. પછી થર્ડ જોઈએ, યુ માઇન્ડ માય સ્મોકિંગ હિયર. યુ માઇન્ડ માય સ્મોકિંગ હિયર. તો અહીંયા શું આવશે? હેવ અહીંયા થર્ડ છે, વુડ યુ માઇન્ડ માય સ્મોકિંગ હિયર. ફોર્થ, મનીષ વિલ લિસન કેરફુલી. મનીષ વિલ હેવ ટુ લિસન કેરફુલી. પછી સી ડ્રાઈવ અ કાર. માઇટ સી ડ્રાઈવ અ કાર કે કેન સી ડ્રાઈવ અ કાર, કયું આવશે? તો એમાં કયું આવશે? સી કેન સી ડ્રાઈવ અ કાર. શું તે કાર ચલાવી શકે છે? બરાબર. હવે 6 જોઈએ, સી કમ ઇન ધ ઇવનિંગ. તો સી માઇટ કમ ઇન ધ ઇવનિંગ. એટલે શું દેખાડે છે? સંભાવના દેખાડે છે. એટલે અહીંયા માઇટનો ઉપયોગ કરવામાં આવેલો છે. હવે એની પછી નેક્સ્ટ પેજ ઉપર આપણે જશું. તો યુ કમ હોમ સૂન. તો શું આવશે એમાં? યુ કમ હોમ સૂન. તો કુડ યુ કમ હોમ સૂન. પછી રજત વિલ 8th છે, હેવ ટુ પ્લે ફોર ધ ટીમ. રજત વિલ હેવ ટુ પ્લે ફોર ધ ટીમ. રજત છે એની ટીમ માટે રમવું જ જોઈએ. બરાબર, ભાર મૂકવામાં આવ્યો છે, એટલે હેવ ટુ મૂકવામાં આવ્યું છે. યુ મસ્ટ વર્ક હાર્ડ ટુ વિન ધ ફર્સ્ટ પ્રાઇઝ. જો અહીંયા પણ ભાર મૂકવામાં આવ્યો છે કે જો ઇનામ જીતવું હોય તો તારે સખત મહેનત કરવી પડશે. વી શુડ નોટ થ્રો લિટર ઓન ધ રોડ. બરાબર. હવે અહીંયા પણ શું છે? આપણે કર્તવ્ય દર્શાવવામાં આવ્યું છે કે તમારે કંઈ પણ વસ્તુ છે એ રોડ ઉપર ફેંકવી જોઈએ નહીં. સમીર વિલ હેવ ટુ રન ફાસ્ટ ટુ કેચ ધ બસ. શું કહે છે? સમીર વિલ હેવ ટુ રન ફાસ્ટ ટુ કેચ ધ બસ. જો સમીરે બસ પકડવી હોય તો તેણે ઝડપથી દોડવું જ પડશે. તરુણ માઇટ વિન ધીસ કોમ્પિટિશન. તરુણ છે કદાચ આ કોમ્પિટિશન જીતી જશે, શક્યતા દર્શાવે છે. પછી
મે આઈ યુઝ યોર પેન, શું હું તમારી પેન વાપરી શકું છું? તો એ શું પરમિશન દર્શાવે છે? એક્સપ્રેસ પરમિશન. યુ વર અ સ્વેટર ટુ કીપ યોર સેલ્ફ વોર્મ. યુ મસ્ટ વેર અ સ્વેટર ટુ કીપ યોર સેલ્ફ વોર્મ. તમારે તમારી જાતને ઉફાળી રાખવા માટે સ્વેટર પહેરવું જ જોઈએ. એટલે ભાર મૂકેલો છે એટલે મસ્ટ મૂક્યું છે. મનન ought to return the things that he borrows. જે આપણી આગળથી મનને જે આપણી આગળ ઓછીની વસ્તુ લઈ ગયો હતો તે પાછી આપવી જ જોઈએ. પછી યુ હેલ્પ મી, કેન યુ હેલ્પ મી, તું મને મદદ કરી શકીશ? એટલે એક પરમિશન છે, બરાબર. ત્યારે પણ કેનનો ઉપયોગ કરવાની વાત આવે છે. એટલે અહીંયા શું આવશે? કેન. તું મને મદદ કરી શકીશ? આઈ કમ ઇન, સર મે આઈ કમ ઇન, પરમિશન દર્શાવે છે. યુ સ્વિચ ઓફ ધ લાઇટ્સ વેન યુ લીવ. એટલે અહીંયા 18મું જુઓ તો યુ ought to switch off the lights when you leave. જ્યારે તમે છોડો ત્યારે તમારે લાઇટની સ્વિચ છે એ બંધ કરવી જોઈએ. આઈ હેવ અ લોટ ઓફ વર્ક સો આઈ મસ્ટ ગો હોમ સૂન. તો અહીંયા શું આવશે? મારે ઘણું બધું કામ છે એટલે મારે ઘરે વહેલા જવું, હમણાં જ મારે ઘરે જવું પડશે. વી ઓબે અવર પેરેન્ટ્સ, વી શુડ ઓબે અવર પેરેન્ટ્સ. આપણે આપણા માતા પિતાનો આદર કરવો જોઈએ. આઈ થિંક યુ મસ્ટ ગો ફોર ધ પાર્ટી, યુ વિલ હેવ ફન. હું વિચારું છું કે તારે પાર્ટીમાં જવું જ જોઈએ, તને આનંદ, યુ વિલ હેવ ફન, તને ખૂબ આનંદ થશે. વી શુડ નોટ વેસ્ટ વોટર, આપણે ક્યારેય પાણી બગાડવું જોઈએ નહીં. ઇટ મે રેન ટુડે, આજે વરસાદ પડશે. યુ પ્લીઝ ટેલ મી ધ ટ્રુથ, વિલ યુ પ્લીઝ ટેલ મી ધ ટ્રુથ, બરાબર. આઈ એમ ગેટિંગ લેટ, આઈ હેવ ટુ રશ હોમ. એટલે હું આજે ખૂબ મોડો છું તેથી મારે ઝડપથી ઘરે જવું જ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા 25th સુધીની જે બ્લેન્ક્સ છે એ મેં તમને શીખવી અને તમને ક્યાં કોનો યુઝ શેના માટે થયો છે, શા માટે થયો છે તે પણ મેં તમને જણાવ્યું. હવે ફિલ ઇન ધ બ્લેન્ક સિલેક્ટિંગ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ. હવે અહીંયા રિસ્પોન્સ માટે થઈ એટલે કે એક સેન્ટેન્સ આપેલું છે એને આધારે તમારે આન્સર આપવાનો છે. મોહન સેડ, મે આઈ કમ ઇન મેડમ? ટીચર સેડ, યસ યુ મે. બરાબર. એટલે અહીંયા શું આવશે? યસ યુ મે. ગીતા સેડ, વિલ યુ મેક સમ ટી ફોર મી? નિકિતા સેડ, નો આઈ વોન્ટ. બરાબર. મધર સેડ, વુડ યુ લાઈક ટુ કમ વિથ મી ફોર શોપિંગ? નેહા, યસ આઈ વુડ લવ ટુ. બરાબર. હવે આપણે પાછો બીજા પેજ ઉપર જઈએ. રાજ સે, શેલ આઈ કેરી યોર બેગ? જય સે, યસ યસ, થેન્ક યુ. થેન્ક યુ. રામ સેડ, વુડ યુ હેલ્પ મી ટુ સોલ્વ ધીસ પ્લીઝ? નીતિન સેડ, શ્યોર, વાય નોટ? શ્યોર, વાય નોટ? કસ્ટમર સેડ, કેન યુ નોટ ડાઉન એક મિનિટ, નોટ ડાઉન માય ઓર્ડર? શોપકીપર સેડ, યસ સર, જસ્ટ અ મિનિટ.
Mother said, could you help me in the kitchen? Heta said, sure, why not? Teacher said, will you make a list for me? Will you make a list for me? I will. Payal said, can I use your pen? Mohan said, no, you can't. Nitin said, can you help me? Mohan said, sorry, but I am busy. Ketan said, will Nitin come on time? Bharat said, yes, he will. Mona said, will you please switch on the fan? Tina said, oh, why not? તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને આખી એક્સરસાઇઝ ઓક્ઝિલરીઝની કરાવડાવી નાખી અને તમે જોયું કે તમે સારી રીતે સમજી શક્યા હશો. આપણે જે કાંઈ ઓક્ઝિલરીઝ શીખ્યા બરાબર, એની અંદર તમે કેન, શેલ, શુડ, વુડ, કુડ, પછી મે, માઇટ, બરાબર, પછી હેવ ટુ, હેઝ ટુ, ઓટ ટુ, મસ્ટ, આ બધા જ ઓક્ઝિલરીઝ છે એ તમે શીખી ચૂક્યા. તો વિદ્યાર્થી મિત્રો, મને પૂરી ખાતરી છે કે તમે આ જે કંઈ પણ મોડલ્સ ઓક્ઝિલરીઝ શીખવાડ્યા છે એ સારી રીતે યાદ કરીને લખી શકશો. તમને પાછું રિવિઝન કરાવી દઉં કે કેન છે ટુ એક્સપ્રેસ એબિલિટી, કેન, અને કુડ છે એક ક્ષમતા દર્શાવવા માટે, પરવાનગી મેળવવા માટે, શક્યતા અથવા સંભાવના દર્શાવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે, અને વિનંતી માટે પણ કેનનો ઉપયોગ કરવામાં આવે છે. પછી મે અને માઇટ, મે છે એ પણ માઇટ છે એ સંભાવના, કોઈ પણ વસ્તુ સંભવ હોય એટલે કે ભવિષ્યમાં જે સંભવ થવાની છે અથવા તો શક્યતા દર્શાવવા માટે પણ માઇટનો ઉપયોગ કરવામાં આવે છે. મે છે એ એક વિનંતી માટે, રિક્વેસ્ટ માટે મેનો ઉપયોગ કરે છે. મેનો ઉપયોગ ટુ એક્સપ્રેસ પરમિશન અને ટુ એક્સપ્રેસ રિક્વેસ્ટ માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. વિલ અને વુડ છે એ બંનેનો યુઝ આપણે પ્રોબેબિલિટી એટલે કે સંભાવના માટે, કોઈ પણ ડિસિઝન એટલે કે નિર્ણય માટે, પછી કોઈને આપણે આમંત્રણ દેવું હોય તો એની માટે, રિક્વેસ્ટ માટે એટલે કે વિનંતી માટેના ભાવ દર્શાવવા માટે આપણે તેને કહીએ છીએ. આપણે ઘણીવાર એમ કે વુડ યુ લાઇક ટુ પ્લે ક્રિકેટ, વુડ યુ લાઇક ટુ ડ્રિંક ટી ઓર કોફી આપણે કહીએ છીએ ને, બરાબર. વુડ યુ લાઇક ટુ વોચ ટીવી ઓર મૂવી, ઓકે, અથવા વુડ યુ લાઇક ટુ વોચ સિરિયલ ઓર મૂવી. તો શું છે એ આ બધા આપણે કોઈ વ્યક્તિ છે એની પાસેથી એનો નિર્ણય દર્શાવવા માટે થઈને આપણે વિલ, વુડનો ઉપયોગ કરી શકીએ છીએ. એવી જ રીતે શેલ, શુડ જે છે, શેલ છે તો શેલનો યુઝ છે એ આપણે તમને મેં કીધું કે શેલ છે એ કોઈને ઓર્ડર આપવા માટે થઈ અને આપણે આદેશ આપવો હોય, કોઈને ઓર્ડર કરવો હોય અથવા તો કોઈને સજેશન આપવું હોય ત્યારે પણ આપણે શેલનો ઉપયોગ કરીએ છીએ. અને શેલનું ભૂતકાળનું રૂપ શુડ થાય છે. તો શુડ છે એ મોસ્ટ ઓફ આપણે કોઈ ડ્યુટી નિભાવવાની હોય અથવા કોઈ ફરજ માટે થઈ અને આપણે શુડનો ઉપયોગ કરીએ છીએ. કોઈને સજેશન આપવું હોય તો પણ આપણે શેલનો ઉપયોગ કરીએ છીએ.
તો વિદ્યાર્થી મિત્રો, આપણે શેલ શુડ કોઈ પણ ફરજ છે, આપણી નૈતિક ફરજ કઈ છે? તો કે આપણે કચરો વી શુડ નોટ થ્રો ઓવર પેપર વેસ્ટ આઉટસાઇડ, બરાબર. પછી એવી જ રીતે આપણે વી શુડ નોટ થ્રો વેજીટેબલ વેસ્ટ આઉટસાઇડ. વી શુડ ફોલો ધ રૂલ્સ ઓફ ટ્રાફિક પોલીસ. વી શુડ ફોલો ધ રૂલ્સ ઓફ સ્કૂલ્સ. તો એ બધું શું છે? આપણી નૈતિક ફરજ છે. એટલે કે મીન્સ કે આપણે ફરજ, કોઈ પણ ફરજ દર્શાવવા માટે શુડનો ઉપયોગ કરવામાં આવે છે, પણ આપણે આમ કરવું જ ન જોઈએ, મસ્ટ, બરાબર. ત્યારે મસ્ટનો ઉપયોગ ભાર મૂકવા માટે, કોઈ પણ વસ્તુ ઉપર ભાર મૂકવાનો હોય ત્યારે મસ્ટનો ઉપયોગ થાય છે, હેવ ટુનો ઉપયોગ થાય છે અને ઓટ ટુનો ઉપયોગ થાય છે, બરાબર. કોઈને સલાહ ઓબ્લિગેશન્સ, મેં તમને કીધું હતું કે ઓબ્લિગેશન્સ માટે આપણે મસ્ટ, હેવ અને ઓટ ટુનો યુઝ કરીએ છીએ. આપણે સાચું બોલવું જ જોઈએ, આપણે ખોટું બોલવું ન જ જોઈએ. વી મસન્ટ ટેલ લાય, બરાબર. વી મસન્ટ ટેલ લાય. વી મસ્ટ હાર્ડ વર્ક ઇન અવર લાઈફ. આપણે આપણા જીવનમાં સખત મહેનત કરવી જ જોઈએ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને મોડલ ઓક્ઝિલરી શીખવાડ્યા છે અને એમાં તમને બધાને સારી રીતે સમજાઈ ગયા હશે. તો હવે જ્યારે ફરીવાર આપણે મળીશું, નેક્સ્ટ ટૉપિક લેશું, આની એક્સરસાઇઝ છે એ તમારી નોટબુકમાં સારી રીતે લખવાની રહેશે. અને તમારી નોટબુક મેં તમને કીધું છે એ રીતે બધા જ ઓક્ઝિલરીઝ છે એ અલગ અલગ રીતે લખવાના અને અલગ રીતે એની ડેફિનેશન લખવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યાં સુધીમાં અત્યાર સુધીનું જે કાંઈ પણ વર્ક છે એ કમ્પ્લીટ કરી દેવાનું રહેશે. તો હવે પાછા મળીશું, ત્યાં સુધી બાય.